ચીઝ પણ એકદમ ફટાફટ બને છે. એના મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? ચાઇનીઝ કીધું એટલે ચાઇનીઝ તો બધા છે જ. વેજીટેબલ્સ, સોયા સોસ છે, ચટપટ સોસ છે અને સાથે ઇન્સ્ટન્ટ નૂડલ્સ લીધા છે. બહુ ક્વિક અને ઈઝી છે. આપણે સબ્જેક્ટ જ લીધો છે એટલે મારે પૂછવાની જરૂરત જ નથી કેટલી વારમાં તૈયાર થશે. તમે કહો કે જેટલું ક્વિકલી નામ બોલાય છે એટલી ફટાફટ બની પણ જાય હા, છે. એટલે ફટાફટ બની પણ તો ચલો કરી જ દઈએ રેડી. ચાલો. નૂડલ્સ છે, ઇન્સ્ટન્ટ નૂડલ્સ. એનો થોડો અધકચરો ભૂકો કરી લીધો છે અને પેનમાં શેકી લઈશું. કેટલા લઈએ છે નૂડલ્સ? 1 કપ જેવા. અને શેકી લઈએ છે. શેકી. આ રીતે શેકવાનું શું રીઝન? કારણ કે આ એકદમ ક્રિસ્પી જ આવતા હોય છે. હા, ક્રિસ્પી જ હોય છે ને, ઓલરેડી ઇન્સ્ટન્ટ હોય છે તો પ્રી કુક્ડ જ હોય છે. ઓકે. પણ છતાં થોડું ક્રન્ચીનેસ વધારે આવે એટલા માટે. ઓકે. અને અત્યારે મેંદા બેઝ લીધા છે. હવે તો જે પાસ્તા છે કે નૂડલ્સ છે બધું વ્હીટ બેઝ પણ મળતું હોય છે, તો એ લઈ શકીએ? હા, લઈ શકીએ. આ નૂડલ્સ આપણે ગરમ કરીએ એટલે એમાંથી ઓટોમેટિક ઓઇલ થોડું એમાંથી રિલીઝ થતું હોય છે એટલે એને ખાસ તેલ મૂક્યા વગર જ શેકવાનું. અચ્છા. ક્યાં સુધી શેકીએ છે? કઈ રીતે ખ્યાલ આવશે કે આપણે જેવા જોઈએ છે એવા રેડી થઈ ગયા છે? લાઇટ બ્રાઉન કલર નું આવી જાય એનું ટેક્સચર, ત્યાં સુધી શેકીએ. લાઇટ બ્રાઉન કલર ના થવા માંડ્યા છે. બહુ જ કલર ચેન્જ ન થઈ જાય પણ સ્લાઇટ ટેક્સચર આવી જાય એ રીતે. અચ્છા. એને આપણે જે બાઉલમાં મિક્સ કરવું છે એમાં કાઢી લઈએ. ઠંડા થશે પછીથી વધારે કડક થઈ જશે? હા, પછી વધારે ક્રિસ્પી થઈ જશે. શેકેલા નૂડલ્સ ને 5 થી 7 મિનિટ ઠંડા થવા દેવાના. નૂડલ્સ ઠંડા થઈ ગયા છે. હવે એમાં વેજીટેબલ્સ એડ કરીએ. ચાઇનીઝ વર્ઝન છે એટલે ચાઇનીઝ વેજીટેબલ્સ લીધા છે. અબાઉટ અડધો કપ જેવી કોબી. કોબી લાંબી પાતળી સમારેલી લેવાની છે. એ જ રીતના અડધો નંગ કેપ્સિકમ. ઓકે. લાંબુ પાતળું સમારેલું. બધા જ વેજીટેબલ્સ નું માપ આશરે કેટલું રાખીએ છીએ? અબાઉટ 2 કપ જેવું ઇન હોલ થાય તો ચાલશે. ઓકે. બધું થઈને ગાજર, હા, લીલી ડુંગળી, કેપ્સિકમ અને કોબી. ગાજર પણ સેમ રીતના 1 નંગ. લીલી ડુંગળી પાન સાથે લીધી છે. 2 ટેબલસ્પૂન ફણગાવેલા સહેજ વરાળથી બાફેલા મગ છે. અચ્છા. હવે આ વસ્તુ ઇન્સ્ટન્ટમાં આપણે ઓપ્શનલ થઈ શકે. જો તમારી પાસે હાજર ના હોય તો નહીં નાખો તો પણ ચાલશે. અધરવાઇઝ આજકાલ તો શાકની દુકાને ફણગાવેલા મગ રેડી મળતા હોય, તમે વેજીટેબલની સાથે જ એ વસ્તુ લાવી શકો. ઓકે. શેકેલી સિંગ છે મોળી, અબાઉટ અડધો કપ. 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું. ભેળ કે ચાટ નો એક પ્રકાર કહી શકાય. ચાઇનીઝ ભેળ જે મળતી હોય છે એ ટાઈપનું રેડી થશે. ટેસ્ટ એ ટાઈપનો જ આવશે. પણ ચાઇનીઝ ભેળમાં તમારે એકદમ ઇન્સ્ટન્ટ ક્વિક ને ઇઝી એટલે નથી થઈ શકતો. એમાં મેન્ચુરિયન બોલ્સ ને એવું નાખેલું હોય છે. એ તમારે થોડું મહેનતનું કામ થઈ જાય. પ્લસ નૂડલ્સ બી બોઇલ કરો અને એ પ્રોસેસ. એના બદલે આમાંથી તમે ઇન્સ્ટન્ટ એ જ ટાઈપનું વર્ઝન કરી શકો. ઓકે. હવે આપણે સોસીસ બધા મિક્સ કરી લઈએ. ચટપટ સોસ છે, 3 ટેબલસ્પૂન લઈએ છીએ. માર્કેટમાં રેડી મળે છે ઇઝીલી? હા, ઇઝીલી રેડી મળે છે. અને કઈ ફ્લેવર હોય છે એની? હા, આમાં એકચ્યુઅલી છે ને બધા ઝીણા ઝીણા પીસીસ આવતા હોય છે. આદુ, લસણ, ડુંગળીના ને એટલે એક સરસ ટેસ્ટ આવે છે. એ જ રીતના ચીલી ગાર્લિક સોસ છે. રેગ્યુલર તમે ચાઇનીઝ ચીલી સોસ પણ લઈ શકો, તીખું ભાવતું હોય તો. અબાઉટ 1.5 ટેબલસ્પૂન જેવો લઈએ છીએ. સોયા સોસ 2 ટીસ્પૂન. હવે ઇન્સ્ટન્ટ નૂડલ્સ સાથે મસાલો આવતો હોય છે એ મસાલો લઈ લઈએ. ઓકે. ફ્લેવર બહુ સરસ આવી જશે. 2-3 ટાઈપના સોસીસ છે, મસાલો છે, એટલે કોઈ એડિશનલ મસાલા પેલા મીઠું મરી કઈ નાખવાની જરૂર નહીં, બધું બેલેન્સ થઈ જશે. હવે એમાં મિક્સ કરી દઈએ.
અને આટલી ક્વોન્ટિટી ઇનફ છે. આ કેટલા સર્વિંગ રેડી થશે છેલ્લે? 2 સર્વિંગ જો વ્યવસ્થિત લેવાનું હોય તો. ઓકે. અને આને ઇન્સ્ટન્ટલી બનાવી છે ને ઇન્સ્ટન્ટલી જ સર્વ કરીએ છે. હા, 5-1 મિનિટ રાખીને સર્વ કરશો તો નૂડલ્સમાં સોસેસ એકદમ સરસ એબ્ઝોર્બ થઈ જશે, ઓકે. તો ટેસ્ટ વધારે સરસ આવશે. બધું મિક્સ થઈ ગયું છે, સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. ઓકે. જે રેગ્યુલર ભેળ હોય છે આઈ થિંક એના કરતા પણ આ તો ઈઝી વર્ઝન થઈ ગયું છે. રેગ્યુલર ભેળ હોય છે એમાં મમરાને તમારે વઘારવા પડે, વેજીટેબલ્સ છે વધારે પડતા ઝીણા કટ કરવા પડે, બટાકાને બાફવા પડે, ચટણી રેડી બનાવવી પડે. એના કરતા પણ આ તો એકદમ ઈઝી વર્ઝન થઈ ગયું. હા, એકદમ ઈઝી થઈ ગયું. અને ટેસ્ટમાં પણ ચાઇનીઝ ફ્લેવર અત્યારે બધાને ભાવતી જ હોય છે, એટલે ભાવે છે. સેજ આપણે અગેન ચટપટ સોસથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. તૈયાર છે ચટપટ ચાઇનીઝ, એક ચટપટી ડીશ જે તમે એઝ અ ચાટ પણ સર્વ કરી શકો. અધરવાઇઝ તે કીધું એમ ભેળ જેવું પણ ઘણું વર્ઝન લાગે છે, પણ એક હોલ મીલ તરીકે પણ કામ કરી જાય છે.